નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજથી ગુજરાત રાજ્યમાં માવઠાના વાદળો છે છવાતા જોવા મળી રહ્યા છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર અરબ સાગરમાંથી જે સિસ્ટમ બનેલી છે એ સિસ્ટમની અસર જોવા મળી રહી છે। અરબ સાગરની આ સિસ્ટમ મિત્રો 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહી છે, એટલે કે હજી પણ આવનારા 2 દિવસની અંદર એટલે કે 26 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં દરેક જિલ્લાની અંદર વરસાદ છે જોવા મળશે। આજથી મિત્રો અત્યારથી તમે જોઈ શકો છો તો ગુજરાત રાજ્યમાં વાદળોનો ઘેરાવો વધ્યો છે, એટલે કે વાદળછાયું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે। હજી આવતીકાલ સુધીમાં વાતાવરણની અંદર મોટો પલટો આવવાનો છે, જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે। તો આ સાથે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર ઘણા બધા જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવવાનો છે, જે અરબ સાગરના દરિયાની અંદર જે સિસ્ટમ બની છે એના કારણે થઈ રહી છે। સાથે નવેમ્બર મહિનો શરૂ થાય એટલે કે ઓક્ટોબર મહિનાની 30 તારીખ સુધી તો ગુજરાતમાં વાતાવરણની અંદર છે એ માવઠાની અસર રહેલી છે। માવઠાની જે શરૂઆત થઈ ગઈ છે એ આવતા અઠવાડિયા સુધી રહેવાની છે, એટલે કે આજથી અત્યારથી તમે જોઈ શકો છો વાદળોનો ઘેરાવો જામ્યો છે અને આ સિસ્ટમ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને અસર પહોંચાડશે, જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના મોસ્ટ ઓફલી જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે। આ નવી આગાહી છે મિત્રો ગુજરાત ઉપર અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ એક નવી આગાહી કરવામાં આવી રહી છે। જાણીતા હવામાન વિભાગ દ્વારા પણ એક સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે, જેમાં વાવાઝોડાની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે। ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોનની અંદર પણ છે એ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 1 નંબરનું સિગ્નલ આપી દેવામાં આવી રહ્યું છે। કયા વિસ્તારની અંદર આપવામાં આવેલું છે એ પણ તમને આજના વિડીયોની અંદર જણાવીશું, અને ખાસ કરી દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી સુધીના જે વિસ્તારો છે એ જિલ્લાઓની અંદર વરસાદ છે કેટલા દિવસ સુધી પડશે, અને આ સાથે બંગાળની ખાડીની અંદર પણ એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે, અને આ વાવાઝોડું નવેમ્બર મહિનાની 1 તારીખથી લઈને 5 તારીખ સુધીમાં ગુજરાત સુધી પહોંચવાની લઈને આગાહી મળી રહી છે। અત્યારે ઓક્ટોબર મહિનાના અંતિમ દિવસોની અંદર જે વાતાવરણની અંદર જે મોટો ફેરફાર આવ્યો છે, અને આ અસરના કારણે જે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારો છે, જેમાં દક્ષિણ ભારતથી ખાસ કરીને આપણે અત્યારે માહિતી મેળવીએ તો દક્ષિણ ભારતના જે બેંગ્લોર છે, બેંગલવી છે, મદુરાઈથી લઈ અને ચેન્નઈ, પોંડુચેરીના જે વિસ્તારો છે ત્યાંથી લઈ અને ઠેક મિત્રો બેંગલવી અને મુંબઈના દરિયાકાંઠા વિસ્તારોની અંદર જે સિસ્ટમની અસર જોવા મળી રહી છે એ સિસ્ટમની અસર 25 ઓક્ટોબરના રોજ પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ ભારે વરસાદ સાથેની જોવા મળશે, જેમાં વાદળછાયું વાતાવરણ છેલ્લા 24 કલાકની અંદર તમે જોઈ શકો છો। ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે જિલ્લાઓ આવેલા છે એમાં ભાવનગરથી લઈ અને દ્વારકા સુધીના જે જિલ્લાઓ છે એમાં વાદળછાયું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે। તમારા જિલ્લાની અંદર પણ વાદળછાયું વાતાવરણ બની ગયું છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। અને આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવશું કે ગુજરાત રાજ્ય ઉપર શું ખરેખર વાવાઝોડાની અસર છે એ થતી જોવા મળશે કે કેમ, અને અત્યારના જે સેટેલાઇટ ઇમેજ તમે જોઈ શકો છો આ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી છૂટાછવાયા સ્થળો ઉપર વરસાદની પણ શરૂઆત થઈ ગઈ છે, જેમાં દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓની વાત કરવામાં આવે કે જે જિલ્લાઓની અંદર વરસાદની શરૂઆત થઈ છે એમાં સુરત છે, વ્યારા છે, નવપુરા છે, આહવા છે, વલસાડ છે, આ દરેક જિલ્લાઓની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, સાથે માવઠાનો વરસાદ છે અત્યારે જોવા મળી રહ્યો છે। માવઠાની જે આગાહી કરવામાં આવી રહી છે એમાં ખેડૂતોને પાક નુકસાન થવાની પણ અત્યારે છે એ ચિંતા જોવા મળી રહી છે। અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એ આગાહીના પ્રમાણે અરબ સાગરની અંદર જે વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે આ વાતાવરણની અસર જ ગુજરાતને છે એ ધમરોળતી સિસ્ટમો છે એ આગળ મોકલશે, એટલે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગરથી લઈ અને દ્વારકા સુધીના જે વિસ્તારો છે એ પટ્ટાની અંદર તો વરસાદની સ્થિતિ છે એ જોવા મળશે મોડેથી, પરંતુ અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે જિલ્લાઓની અંદર વધારે પડતા વરસાદની આગાહી છે એ દક્ષિણ ગુજરાતના સુરત છે, વડોદરા છે, ભરૂચ છે, તેમજ નર્મદા, તાપી, રાજપીપળા, અમોદથી લઈ અને વલસાડ સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વધારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। આ સાથે સાથે સૌરાષ્ટ્રના જે જિલ્લાઓની વાત કરવામાં આવે તો ભાવનગર, અલંગ, મહુવા, ઉના, ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, સાવરકુંડલા આટલા વિસ્તારોની અંદર છે વાતાવરણની અંદર પલટો આવ્યો, એના કારણે વાદળછાયું વાતાવરણ છે, અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે હળવોથી મધ્યમ વરસાદ છે એ આ જિલ્લાઓની અંદર વધારે પડતો જોવા મળી રહ્યો છે। અને
અમુક 1 થી 2 જિલ્લા એવા છે કે ત્યાં ભારેથી અતિ ભારે પવન સાથે વરસાદની આગાહી છે, પરંતુ એ કયા કયા જિલ્લાઓ છે એ આજે આજના વિડીયોની અંદર તમને જણાવવાના છે। ખાસ કરીને મિત્રો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો, અને તમે જો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને અમારા ફેસબુક પેજને પણ તમે ફોલો કરી લેજો, જેથી કરી હવે દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપરથી તમને દરેક માહિતી છે સમયસર મળી જાય। અત્યારે આ જે સિસ્ટમ છે મિત્રો, ડિપ્રેશન સુધી પહોંચવાને લઈને આગાહી મળી રહી છે। સિસ્ટમની અત્યારે ગતિ છે 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ દર્શાવવામાં આવી રહી છે, એટલે 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ જે સિસ્ટમ અરબ સાગરની અંદર બની છે એ ગુજરાત તરફ ગતિ કરી રહી છે, એટલે કે ગુજરાતની નજીક આવવાની સાથે આ જે સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સુધી પહોંચે, અને વેલમાર્કવાળી લો પ્રેશર સિસ્ટમ છે ડિપ્રેશન અત્યારે બની ચૂક્યું છે, એટલે ડિપ્રેશનવાળી સ્થિતિ અત્યારે છે ગુજરાતને અસર પહોંચાડશે। જો મિત્રો અત્યારે આ ટ્રેક નક્કી કરવામાં આવ્યો છે એ ટ્રેક ફાઇનલ નથી। આ ટ્રેકની અંદર જો યુટર્ન થાય, સિસ્ટમનો યુટર્ન થાય તો ટ્રેક બદલાશે, એના વિશેની માહિતી તો તમને જણાવવાની જ છે, પરંતુ અત્યારે જે માહિતી મળી રહી છે એ પ્રમાણેનો ટ્રેક સતત ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોન સુધી આગળ વધતો જોવા મળી રહ્યો છે, જેમાં 20 ઓક્ટોબરના રોજ આ વાવાઝોડાની સ્થિતિ એટલે ડિપ્રેશનની જે સ્થિતિ છે એ દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તાર અરબ સાગરની અંદર થઈ હતી, જે 20 ઓક્ટોબરથી મિત્રો 22 ઓક્ટોબર સુધીમાં છે બેંગ્લોર, બેંગલવી અને મુદ્રાઈ સુધી છે એ આગળ વધવાને લઈને માહિતી મળી હતી। 23 ઓક્ટોબરના રોજ એથેરિયા શેટ્ટી દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ પ્રમાણે 23 ઓક્ટોબરના રોજ છે એ બેંગ્લોર અને બેંગલવી, મુદ્રાઈથી લઈને ચેન્નઈ સુધીના જે વિસ્તારો છે ત્યાં આ ડિપ્રેશનવાળી સ્થિતિ છે એ ઉત્પન્ન થઈ હતી, એટલે કે ડિપ્રેશનવાળી સ્થિતિમાં પરિવર્તિત થઈ હતી। પહેલાં લો પ્રેશર સિસ્ટમ હતી, ત્યાર પછી વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બની, અને લો પ્રેશર સિસ્ટમવાળી જે ડાયરેક્ટ ડિપ્રેશન સુધીની સ્થિતિ બની, એટલે ગુજરાત રાજ્યના નજીકના વિસ્તારોની અંદર એલર્ટ મોડ આપવામાં આવ્યો, એટલે કે એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું હતું। હવે આ ડિપ્રેશનવાળી જે સ્થિતિ છે, જે સિસ્ટમ બની છે એ 23 ઓક્ટોબરના રોજ અહીંયા તમે જોઈ શકો છો ભારતના દક્ષિણ ભાગના વિસ્તારોની અંદર, ખાસ કરીને જે બેંગલવીના વિસ્તારો છે, દરિયાકાંઠાના વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર અરબ સાગરના દરિયામાંથી આ સિસ્ટમ છે એ મુંબઈ તરફ આગળ વધતી હતી, એટલે કે મુંબઈ તરફના દરિયાકાંઠાના વિસ્તારો સુધી છે આ સિસ્ટમ આગળ જવાની લઈને ટ્રેક દર્શાવવામાં આવ્યો હતો, પરંતુ એ સિસ્ટમની અંદર યુટર્ન થયો, એટલે કે આ સિસ્ટમ છે હવે મુંબઈની જગ્યાએ છે એ ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોન સુધી પહોંચવાને લઈને અત્યારે માહિતી મળી રહી છે। ડિપ્રેશનવાળી સ્થિતિ છે એની અપડેટ આપણે 23 ઓક્ટોબરના રોજ મેળવી હતી। હવે 24 ઓક્ટોબરના રોજ જે એટલે કે આજથી રાત્રિ દરમિયાનનું આ વાતાવરણ છે મોટો પલટો આવવાનો છે, અને 25, 26 અને 27 આમ કુલ મળી અને 28 થી 29 ઓક્ટોબર સુધીમાં ગુજરાતને આ સિસ્ટમ ટકરાશે, જેમાં ડિપ્રેશન છે ગુજરાત સુધી પહોંચી જશે, અને ગુજરાતના કયા જિલ્લાઓની અંદર અસર પહોંચાડશે, કયા જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવવાનો છે, અને વરસાદથી સાથે સાથે ભારે પવનો પણ ફૂંકાવાના છે, અને વાવાઝોડાની સ્થિતિ શું દર્શાવવાની છે કે નહીં એના વિશેની માહિતી આજના વિડીયોની અંદર તમને જણાવવાની છે। તો ખાસ કરી ડિપ્રેશનવાળી જે સ્થિતિ છે એ 26 ઓક્ટોબર સુધીમાં, એટલે 25 થી 26 ઓક્ટોબર સુધીમાં ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ જશે, એટલે ડીપ ડિપ્રેશનવાળી સ્થિતિ મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે એ પહોંચતાની સાથે પુણે છે, કોલ્હાપુર છે, સોલાપુર છે, આ દરેક જિલ્લાઓની અંદર, રાજ્યોની અંદર છે વરસાદ જોવા મળશે, એટલે 25 ઓક્ટોબરના રોજ છે એ મુંબઈથી કોલ્હાપુર, સોલાપુર, પુણે તેમજ જે ખાસ કરીને અત્યારે મુંબઈની નીચેના જે વિસ્તારો છે, જેમાં રત્નાગીરી છે, આ દરેક વિસ્તારની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે, અને એ જ વરસાદની આગાહી 27 થી 29 ઓક્ટોબર વચ્ચે ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોનની અંદર દર્શાવવામાં આવી રહી છે, એટલે ગુજરાત રાજ્યમાં પણ વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે, એટલે કે ગુજરાત રાજ્યમાં પણ ધોધમાર વરસાદ પડશે, અને આગામી 24 કલાક માટે વીજળીના કડાકા ભડાકા સાથેની આગાહી નવી વખત છે દર્શાવવામાં આવશે, એટલે કે ફરીથી દર્શાવવામાં આવશે। તો આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને એ માહિતી પણ સમયસર મળી જશે। પરંતુ અત્યારનું જે એથેરિયા શેટ્ટી, જેમને વેધર એક્સપર્ટ છે, ભારત દેશના જાણીતા એવા એ વેધર એક્સપર્ટ છે, એમના દ્વારા જેટલી પણ આગાહીઓ અત્યાર સુધીમાં કરવામાં આવી છે, જેમાં સાયક્લોનને લઈને સૌથી મોટી આગાહીઓ એમના દ્વારા થતી હોય છે। એક તો સાયક્લોનનો તમને ઉદાહરણ તરીકે છે એ ખાસ કરીને બિપોરજોય વાવાઝોડું છે એની પણ આગાહી એમને આપી હતી, શક્તિ વાવાઝોડું છે એની પણ આગાહી એમને આપી હતી, આ સાથે સાથે જે
તાઉતે વાવાઝોડું છે, તાઉતે વાવાઝોડાની પણ આગાહી આપી હતી અને આ સાથે ઘણા બધા એવા વાવાઝોડાને લઈને જે અરબ સાગરની અંદર બન્યા અને ગુજરાત સુધી પહોંચ્યા છે એની આગાહી આ જે એક્સપર્ટ છે, જાણીતા હવામાનશાસ્ત્રી છે, એમના દ્વારા આપવામાં આવી હતી. હવે બંગાળની ખાડીની અંદર પણ એક સિસ્ટમ બની છે અને એ સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બની અને મધ્ય ભારત તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે. પરંતુ એની અસર ગુજરાત સુધી પહોંચતાની સાથે મિત્રો ઓક્ટોબર મહિનો પૂર્ણ થઈ જશે એટલે 30 ઓક્ટોબર અથવા 31 ઓક્ટોબર સુધીમાં વાતાવરણની અંદર મોટો પલટો છે આવવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે. હજી માવઠાના વરસાદની તો આગાહી છે, સાથે સાથે વાવાઝોડાની પણ આગાહી છે અને ગુજરાત રાજ્ય ઉપર જ્યારે પણ વાવાઝોડું સક્રિય થઈ અને આગળ વધતું હોય ત્યારે ખેડૂતોને પાક નુકસાન થતું હોય અથવા તો ખેડૂતો પોતાના ખેતરની અંદર જે પાકની સિઝન છે એ લેતા હોય છે, ઉતારો લેતા હોય છે, તો અત્યારે ખાસ સાવચેતી થવાની જરૂર છે. કયા કયા જિલ્લાના ખેડૂતોને સાવચેત રહેવાની જરૂર છે એ તમને આજે જણાવવાના છે. ખાસ અરબ સાગરની અંદર જ્યારે પણ વાવાઝોડાની સિસ્ટમ ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશનવાળી સ્થિતિ સર્જાય ત્યારે ગુજરાતના ખેડૂતોને તો હાઈ એલર્ટ મોડ ઉપર રહેવાની પૂરેપૂરી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે દર વખતની જેમ, દર વર્ષની જેમ જ્યારે પણ વાવાઝોડાની આગાહી અગાઉ દર્શાવવામાં આવે, વાવાઝોડાની સ્થિતિ છે એ મજબૂત થાય, ગુજરાત તરફ પહોંચે, ગુજરાતની સાથે ટકરાય, તો આવી જે ઘણી બધી માહિતી છે તમને આપવાની કોશિશ કરતા હોય છે. દર વખતે તમને એ પ્રકારની કોશિશ થતી હોય છે કે માહિતી તમારા સુધી પહોંચે. તેમ છતાં ઘણા બધા ખેડૂતો છે એ ધ્યાન નથી આપતા અને અંતે છેવટે છે એ પાક નુકસાનીનો વારો ભોગવે છે. તો આવું પાક નુકસાનીનો વારો ભોગવવો ન પડે એ હેતુથી તમે છે તમારા ઘણા બધા મિત્રો સુધી આજનો આ વિડીયો શેર કરી દેજો અને જેથી કરીને ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર જે વરસાદ પડવાને લઈને આગાહીઓ થતી હશે કે અરબ સાગરના દરિયાની અંદર જે ભેજવાળું પ્રમાણ આગળ વધી રહ્યું છે, માવઠાની અસર જે થશે અને માવઠાના કારણે જે ખેતરની અંદર પાકને ઝાકળ અથવા તો જે કહી શકાય કે પાકને જે છે એ મોટા પાયે નુકસાની થવાની ભીતિ હોય છે અથવા તો જે ચિંતા હોય છે એ દૂર થાય એ માટે આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી દરરોજ તમને છે એ ડેઇલીના 2 વખત 2 સમયે છે તમને વિડીયોની જાણકારી મળશે, જેમાં વહેલી સવારે પણ તમને સમાચાર સ્વરૂપે માહિતી મળી જશે અને મોડી સાંજે પણ તમને છે સમાચાર સ્વરૂપે માહિતી મળી જશે. અત્યારના આ તમે વિડીયો જોઈ રહ્યા છો 25 ઓક્ટોબરના રોજ એટલે કે ગુજરાત રાજ્ય ઉપર શનિવારના દિવસે પણ વીજળીના કડાકા ભડાકા સાથેનું વાતાવરણ જોવા મળશે અને સાથે સાથે ભેજનું પ્રમાણ જે જામ્યું છે, અરબ સાગરમાંથી આવેલ સિસ્ટમ ભેજને પણ લાવી છે એટલે કે ગુજરાતના ખેડૂતો માટે વધારે ચિંતાનો વિષય છે એ બનતો જોવા મળી રહ્યો છે. તો આ પ્રકારે અત્યારે છે તમે જોઈ શકો છો ડિપ્રેશન સુધીની સ્થિતિ છે અને એમાં ફોરેસ્ટ ટ્રેક દર્શાવવામાં આવી રહ્યો છે એટલે કે ફોરકાસ્ટનો ટ્રેક. આ જે વાતાવરણની અંદર ફેરફાર થાય અને એનો જે સિસ્ટમ બને અને સિસ્ટમની અસરના કારણે જે ટ્રેક રચાતો હોય એ ટ્રેક 26 થી 27 ઓક્ટોબર સુધીમાં છે એ ગુજરાતના દરિયાકાંઠાના જે વિસ્તારો છે, ગુજરાતની દરિયાકાંઠાની જે બોર્ડર છે ત્યાં સુધી પહોંચી જશે. મુંબઈની અંદર ભારે વરસાદ પડશે, સાથે સાથે નવી મુંબઈમાં પણ વરસાદ છે, પુણેમાં વરસાદ છે, થાણેમાં વરસાદ છે. તો આ જ વરસાદ છે એ દક્ષિણ ગુજરાત તરફ પહોંચે. દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, સેલવાસ તેમજ નવસારી, આ સાથે સાથે ડાંગ છે, તાપી છે, નવસારી છે, ભરૂચ છે, વડોદરા, સુરત છે, આટલા જિલ્લાઓની અંદર વરસાદ પડશે. અને સૌરાષ્ટ્ર ઝોનની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર ઝોનની અંદર પણ ભારે વરસાદ છે એ 5 થી 6 જિલ્લાઓની અંદર પડવાને લઈને આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. અત્યારે જે મિત્રો આગાહી મળી રહી છે, સામે આવી રહી છે, એમાં 25 થી 27 ઓક્ટોબરે ભારે વરસાદની ચેતવણી છે. 27 ઓક્ટોબરે સમગ્ર સૌરાષ્ટ્ર ઉપરાંત અમદાવાદમાં ભારે વરસાદ રહેશે. ગુજરાતમાં કમોસમી વરસાદની ચેતવણી 25 થી લઈને 27 ઓક્ટોબર વચ્ચે અમદાવાદ સહિતના ઘણા બધા જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહી છે, જેમાં અરબ સાગરમાં ઉદ્ભવ થયેલી સ્થિતિને પગલે ગુજરાત સહિતના દરિયાકાંઠાના જે વિસ્તારો છે એમાં હવામાન પલટો આવ્યો છે, જેના પગલે આગામી 3 થી 4 દિવસ દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના તેમજ અમદાવાદ સહિતના વિસ્તારોની અંદર કમોસમી વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા સેવામાં આવી રહી છે. હવામાન વિભાગ અનુસાર 25 થી 27 ઓક્ટોબર દરમિયાન અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર અને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે. તો મિત્રો 24 ઓક્ટોબરની હવામાન વિભાગની જે આગાહી છે તમને જણાવી દઈએ તો 24 ઓક્ટોબરના રોજ હવામાન વિભાગની જે આગાહી છે અનુસાર 24 ઓક્ટોબરના રોજ રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની આગાહી છે, જેમાં રાત્રિ દરમિયાન છે વરસાદની શરૂઆત થશે અને 25 ઓક્ટોબરના વહેલી સવાર સુધી વરસાદ છે પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે.
આ સાથે 25 ઓક્ટોબર એટલે કે આજનો દિવસ છે વહેલી સવારથી આજે વહેલી સવારથી 25 ઓક્ટોબરના રોજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં હળવો કમોસમી વરસાદ પડવાને લઈને હાલ પૂરતી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અને એ પણ તમે ગુજરાતના મેપ ઉપર જોઈ શકો છો, જે હવામાન વિભાગ દ્વારા ભારત મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ ખાતેથી આ મેપ જાહેર કરવામાં આવ્યો છે. અને આ મેપની અંદર જે દક્ષિણ ગુજરાતના 4 જિલ્લા, સૌરાષ્ટ્રના 3 જિલ્લા, કુલ મળી અને 7 જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડવાને લઈને આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 26 ઓક્ટોબરની પણ ભારે વરસાદની ચેતવણી જે છે એ આપણે અત્યારે જાણી લઈએ. તો 26 ઓક્ટોબરના રોજ વિસ્તારોની અંદર વધારો થશે, એટલે કે જે જિલ્લાઓ છે એનું જે લિસ્ટ 7 જિલ્લાઓ 25 ઓક્ટોબરના રોજ વરસાદની આગાહી છે અને 10 જિલ્લાઓની અંદર 26 ઓક્ટોબરના રોજ ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. જેમાં 26 ઓક્ટોબરના રોજ અમદાવાદ છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ આ જિલ્લાઓની અંદર ભારે વરસાદની ચેતવણી રહેલી છે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં છૂટાછવાયા સ્થળો ઉપર કમોસમી હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ વધારે દર્શાવવામાં આવી રહી છે. એ તમે અહીંયા મેપમાં જોઈ શકો છો. 26 ઓક્ટોબરનો મેપ છે, જેમાં વિસ્તારની અંદર વધારો થયો છે. પહેલાં સૌરાષ્ટ્ર સુધીના વિસ્તારોની અંદર જ વરસાદ પડવાને લઈને આગાહી હતી, પરંતુ જે વિસ્તારોનો વધારો થયો છે એટલે કે મધ્ય ગુજરાત સુધી વાતાવરણની અંદર પલટો આવવાનો છે અને મધ્ય ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ વરસાદરૂપી છે એ આગાહી દર્શાવવામાં આવી રહી છે. આ સાથે 27 ઓક્ટોબરનું પણ હવામાન જોઈ લઈએ તો મિત્રો 27 ઓક્ટોબરના રોજ સાબરકાંઠા છે, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી છે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં છૂટાછવાયા સ્થળો ઉપર હળવોથી મધ્યમ કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા છે એ આગાહી દર્શાવવામાં આવી રહી છે. તો એ મેપ પણ તમે જોઈ શકો છો, જે પ્રમાણે વિસ્તારોની અંદર વધારો થયો છે, જેમાં દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની અંદર વધારે વરસાદ છે એ પડશે. જેમાં મિત્રો જે આ સિસ્ટમ ડિપ્રેશન સુધી પહોંચેલી જે સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશનમાં પહોંચશે અને ગુજરાતને અસર પહોંચાડશે, એટલે કે ગુજરાત રાજ્ય તરફ જે આ સિસ્ટમ ઉતરવાની છે એ સિસ્ટમ ગુજરાત તરફથી મધ્ય ગુજરાતમાં જશે અને મધ્ય ગુજરાતવાળી સિસ્ટમ ઉત્તર ગુજરાત તરફ જશે. તો આ જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ છે જોવા મળશે, એટલે કે વિસ્તારોની અંદર વધારો થશે અને વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતાઓ વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે. એટલે કે આ પ્રકારનું હવામાન છે એ બદલાતું જોવા મળી રહ્યું છે. એટલે કે 27-28 ઓક્ટોબરના રોજ તો ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે એ જોવા મળશે. તો અત્યારે મિત્રો જે આપણે આગાહી, માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો, જેથી કરી દરેક મિત્રો સુધી સાચી અને સમયસર માહિતી પહોંચી જાય.